અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે। મકાનોના કાટમાળને હટાવવા માટે અને તળાવનું ડેવલપમેન્ટ કરવાનું હોવાથી ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચંડોળા તળાવને ખોદકામ કરી ઊંડું કરવા માટે 100 ડમ્પર, 30 જેટલા જેસીબી મશીન સાથે 300 જેટલા કર્મચારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે। રોજ તળાવનો અમુક ભાગ ખાડો કરી આશરે 904.422 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી રહી છે। ઘન માટી ગાર્ડન વિભાગના વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુરમાં ઉપયોગમાં લેવામાં આવશે। તો અમદાવાદના ચંડોળા તળાવમાં જે મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધુ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવવામાં આવી છે, જેમાં હવે ડિમોલિશન બાદ કાટમાળ હટાવવાની કામગીરી પ્રશાસને હાથ ધરી છે। લગભગ 100થી પણ વધુ ડમ્પર અને 30થી પણ વધુ જે જેસીબી છે ત્યાં કામગીરી અત્યારે કરી રહ્યા છે। અનેક કર્મચારીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે। ચંડોળા તળાવમાં ખોદકામ કરી તેને ઊંડું કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ચંડોળા ખાતે જે હેવી કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ એકઠો થયેલો છે, આ કચરાને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે મોટી સંખ્યામાં ત્યાં આગળ વાહનો અને મશીનો મૂકવામાં આવેલા છે। અંદાજે 100 જેટલા ટ્રક વાહનો મૂકી અને 15થી 20 જેટલા મોટા એક્સ્કેવેટર અને જેસીબી મશીનો મૂકી અને આ કચરાનો દૈનિક ધોરણે નિકાલ કરવામાં આવે છે। આ સીએનડી વેસ્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પીપીપી ધોરણેનો સીએનડી વેસ્ટ પ્રોસેસિંગનો પ્લાન્ટ છે ત્યાં આગળ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે। ઉપરાંત જે વધારાનો જથ્થો છે એને પણ સ્ટોક કરવામાં આવે છે।